મ્યુટ કરી લેજો પ્લીઝ. સુક્તિ ત્રિવેણીમાં અંગ, ઉપાંગ અને મૂળ સૂત્ર, અંગ અને ઉપાંગનું આપણે સ્વાધ્યાય કર્યું છે. અને હવે મૂળ સૂત્ર, ઉત્તરાધ્યાય, દશ્વૈકાલિક, નંદી સૂત્ર અને અનુયોગ દ્વાર. એમાં દશ્વૈકાલિક એટલે જેના 10 અધ્યાય છે અને એ કાલિક સૂત્ર છે, એટલે ગમે ત્યારે એનો સ્વાધ્યાય થઈ શકે છે એવું છે. તો એમાં દશ્વૈકાલિકનો 5મો અધ્યાય, એનો 25મો સુક્તિ છે આપણી 25 સુક્તિ. મુહાદાયી મુહાજીવી દોવી ગચ્છન્તિ સુગઈમ. 25 સુક્તિ છે, દશ્વૈકાલિક સૂત્રની આ છે. મુહાદાયી મુહાજીવી દોવી ગચ્છન્તિ સુગઈમ. 2 પ્રકારના વ્યક્તિ સદગતિને પ્રાપ્ત કરે છે. સુગતિને એટલે શ્રેષ્ઠ ગતિને. જે 4 ગતિ છે, નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ. એમાં તિર્યંચ અને નરક આ શુભ ગતિ નથી, કારણ કે ત્યાં ચેતનાનો પૂરો વિકાસ નથી થયો. અમુક જીવો એવા છે કે એને બધી ઇન્દ્રિયો પણ નથી. તો આવા ગતિમાં એટલે મનુષ્ય અને દેવ એ સુગતિ છે. તો આ સુગતિને કોણ પ્રાપ્ત કરી શકે છે? એમાં 2 પ્રકાર કયા છે. અને એટલું સંક્ષેપમાં, એટલું સરસ અને પોઝિટિવ એકદમ એક જ શબ્દમાં ઉત્તર આપ્યું છે. 2 પ્રકારના વ્યક્તિ સુગતિને પ્રાપ્ત કરી શકે છે. કયા 2 પ્રકારના વ્યક્તિ? મુહાદાયી, મુહાજીવી. મુહા એટલે નિસ્પૃહ, અનાસક્ત, નિરાપેક્ષ ભાવ એટલે મુધા. મુહાદાયી, દાયી એટલે દાની, દાન આપનાર. જે નિરપેક્ષ ભાવથી દાન આપે છે. અને નિરપેક્ષ એટલે કોઈ અપેક્ષા નથી કે હું આટલું દાન કરું, લોકો મારી સન્માન કરે, મારું સત્કાર કરે, મારી પ્રશંસા કરે, મારી વાહવા કરે, એવી કોઈ જાતની અપેક્ષા નથી કે આ હું દાન કરું એનાથી મને સ્વર્ગ મળે, કે આનાથી મારા ભવિષ્ય સારું થાય, કે મારું જીવન સુધરે. એ કોઈ જાતની અપેક્ષા નથી. મુહાદાયી જે દાની છે પણ અપેક્ષા રાખતો નથી આપીને કોઈના પાસેથી, એટલે મને રિટર્નમાં શું મળશે એવી કોઈ અપેક્ષા નથી જેની. તો મુહાદાયી જે અપેક્ષા વગર નિરપેક્ષ ભાવથી જે દાન કરે છે એ સુગતિમાં જાય છે, એને સુગતિ પ્રાપ્ત થાય છે. પછી બીજું કયું? મુહાજીવી જે નિરપેક્ષ ભાવથી જીવન જીવે છે. એને જીવન જીવવાની કે જીવનને ખતમ કરવાની વાત નથી કે તમે તમારું જીવન જેટલું જલ્દી પૂરો કરો મોક્ષમાં જાય એટલું સારું, એવું નથી. જીવન જીવો, તમે સારી રીતે જીવો, પણ આવી રીતે જીવન જીવો કે તમને સારી ગતિ પ્રાપ્ત થાય. તો સારી ગતિ પ્રાપ્ત થવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ? તો કે નિરાપેક્ષ ભાવથી, કોઈના પાસેથી અપેક્ષા રાખ્યા વગર તમે જીવો તો તમારું જીવન સુગતિને પ્રાપ્ત થશે. સુગતિ પ્રાપ્ત થવી એટલે મતલબ કે તમે અહીંયા પણ જો સારા જીવનને જીવો તો ભવિષ્યનું જીવન પણ સારું થાય. અહીંયા દુઃખમાં, કષ્ટમાં, રીબાતા જીવો તો તમને ભવિષ્ય પણ એવું જ મળશે. જેવું અહીંયા છે એવું જ ભવિષ્ય છે, જેવું વર્તમાન છે એવું જ ભવિષ્ય છે. વર્તમાન જો બધાથી અપેક્ષા રાખીને રાખો, અને એમ જોઈએ આપણે તો મનુષ્ય અપેક્ષાથી જ ભરેલું છે. મનુષ્ય અપેક્ષાથી જીવે છે, એનો જન્મ જ અપેક્ષામાંથી થયું છે. એટલે મને સારા મા બાપ જોઈએ, મને સારી અનુકૂળતા જોઈએ,
મને સારું પરિવાર જોઈએ, મારી સારવાર કરવાવાળા સારા જોઈએ, મારા એજ્યુકેશન માટે ખર્ચ કરવાવાળા જોઈએ, મને એજ્યુકેશન સારું મળે. એટલે બધું લેવાનું જ શીખ્યું છે. એને બધી જગ્યા અપેક્ષા છે, આ આવવું જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. પણ અપેક્ષામાં જીવનાર વ્યક્તિ સદગતિમાં નહીં જાય. જે નિરાપેક્ષ ભાવથી જીવે છે, એટલે કોઈના પાસેથી અપેક્ષા રાખ્યા વગર કે મેં આટલું બધું કર્યું લોકોનું, લોક મારું કરે, મેં બધાનું કર્યું છે તો મારા સુખ દુઃખમાં લોકો મને મદદ કરે કે મારા કામ આવે, એવી કોઈ જાતની અપેક્ષા રાખ્યા વગર જે જીવે છે એનું એ સદગતિને પ્રાપ્ત થાય છે. અને આપણે જોઈએ કે આપણે અપેક્ષા કોઈ પાસેથી રાખીએ અને બધી જ આપણી અપેક્ષા પૂરી થાય છે એવું નથી. જો એક દિવસ પણ જે પણ આપણે કંઈ કરવું હોય ને, તો હું કહું છું કે કાંઈ નહીં, એક દિવસ આપણે એક દિવસનું આખા દિવસનું લખી લેવાનું કે આજે મને શું જોતું હતું, શું કોઈના પાસેથી અપેક્ષા હતી, કે મારું માથું દુખતું હતું તો મને એમ થયું હતું કે કોઈ આવીને દવા આપી દે, કોઈ આપીને સાટા પૂછી લે, કોઈ આવીને પૂછી લે તમને શું થયું. આપણે રિસાઈને ક્યાં બેસી ગયા હોય, ગુસ્સો કરીને નારાજ થઈને બેસી ગયા હોય, તો આપણને શું અપેક્ષા હોય કે મને મનાવવા આવે, મારું કેવું માને. એ બધી લખી લેવાનું આખા દિવસની અપેક્ષા. અને એમ વિચાર કરવાનો કે આ મારી આટલી 20-25 અપેક્ષા આજે આખા દિવસમાં મારી હતી, એમાં કેટલી અપેક્ષા પૂરી થઈ. અને અપેક્ષા પૂરી થાય તો ખુશી થાય છે, અને અપેક્ષા પૂરી ન થાય તો દુઃખ તો થાય છે. આપણે તો દુઃખી થઈએ છીએ, પણ બીજાના માટે પણ આપણે ગલત વિચાર કરીએ છીએ કે જો ધ્યાન નથી રાખ્યું, એને કોઈની કાંઈ પડી જ નથી, એને પોતાનું સમજે છે. જ્યારે એને ગરજ હોય ત્યારે તો મીઠું મીઠું બોલવા આવે છે, અને કોઈને બીજાનું કરવું હોય ત્યારે કોઈ બહાનો કાઢીને ભાગી જાય. એટલે બીજા માટે આપણે ખરાબ વિચારીએ છીએ, પોતે દુઃખી થઈએ છીએ, બીજા માટે ખોટું વિચારીએ છીએ. કદાચિત એવું પણ બને કે જે આપણે વિચારીએ એવું ન હોય, આપણે વિચારીએ એનો સ્વાર્થ પૂરું થયું એટલે બસ પતી ગયું, પણ એનું એવું ન હોય. એનું કદાચ એવું પણ બની શકે કે એને ખબર નહીં પડી હોય કે આપણને શું જોઈએ, એને કંઈ કામમાં બિઝી થયા હશે એટલે આવી ન શક્યા, કે કંઈક પૂછી ન શક્યા, કંઈક કરી ન શક્યા, અથવા એની ઈચ્છા હોવા છતાં પણ એ કંઈક કરે એટલી ક્ષમતા એમાં નથી, એની સગવડતા એવી નથી, એના પાસે એટલા સાધન નથી. એ ઈચ્છે છે મેં હું બધું કરું, બધાનું કરું, પણ એટલા સાધન નથી એના પાસે, એટલા સંપન્ન નથી કે કોઈનો કંઈ કરી શકે. તો એવા પરિસ્થિતિમાં બીજા કઈ પરિસ્થિતિમાં છે એનો વિચાર કર્યા વગર આપણે એના વિષયમાં ખૂબ જ ઊંધું ચત્તું વિચારીએ છીએ, અને વિપરીત ભાવથી આપણે આપણા કર્મનું ઉપાર્જન કરીએ છીએ. આપણે દુઃખી થઈએ છીએ, આપણા કર્મ આપણે બાંધીએ છીએ. તો અપેક્ષા આ બધા કર્મની જડ છે, બધા દુઃખોની જડ છે. એટલે કહ્યું કે જે અપેક્ષા રાખ્યા વગર, કારણ કે અપેક્ષા નથી કે આટલું મળશે, અપેક્ષા નથી કે આજુ બધું મેં જે ધાર્યું છે, મેં જે વિચાર્યું છે એવું થશે, અને એવું થઈ જાય તો શું થાય છે? વધારે ખુશી મળે છે. એક થોડું પણ આપણા માટે કોઈ કરે એને આપણને ઘણી ખુશી મળે છે, અને આપણા મનમાં કૃતજ્ઞતાના ભાવ જાગે છે કે કેટલું મારા માટે કર્યું. અપેક્ષા નથી અને અપેક્ષા વગર મળે એની ખુશી વધારે. એના માટે જે આપણા માટે કરે છે એના પ્રતિ કૃતજ્ઞતા વધારે. એ જે આપણા માટે કરે છે એનું આપણે ગુણાનુવાદ કરીએ, એનું અનુમોદના કરીએ. એટલે ચારે તરફ આપણે એક ખુશીનો માહોલ પેદા કરીએ છીએ જો અપેક્ષા રાખ્યા વગર જીવીએ છીએ તો. અને અપેક્ષા રાખીને જીવીએ તો 10 અપેક્ષામાંથી માંડ એકાદ અપેક્ષા પૂરી થાય. કારણ કે બીજાને કોઈને મન પરનો જ્ઞાન નથી કે તમારા મનનું જાણી લે તમને શું જોઈએ છે અને એ પ્રમાણે કરે. અને આપણને ક્યાં મન પરનો જ્ઞાન છે કે આપણે બીજાની શું અપેક્ષા છે,
બીજા શું આપણા પાસેથી ઈચ્છે છે, બીજા આપણા પાસેથી શું અપેક્ષા રાખે છે, એ આપણને ખબર નથી. તો આપણે ક્યાં કરીએ છીએ બીજાની અપેક્ષા પૂરી? તો આપણી અપેક્ષા કોઈ પૂરી કરે એવી અપેક્ષા રાખવાનું એ પણ એક ખોટું છે, એ પણ બરાબર નથી. પણ હા, જે ઉદાર વ્યક્તિ છે, જે પોતાની જેમ બીજાને સમજે છે, પોતાના અસ્તિત્વની જેમ બીજાને સમજે છે, જો મારી અપેક્ષા પૂરી થાય, હું જે ઈચ્છું ધારું એ થઈ જાય તો મને ખુશી થાય છે, તો એવું બીજાને પણ થતું હશે. બીજાની પણ મારી જેવી સંવેદના છે, એ પણ મારું જેવું જ ઈચ્છે છે, તો પછી હું કેમ નહીં બીજા માટે કરું? અને ખરેખર જે ઉદાર વ્યક્તિ છે, જેના મનમાં કરુણા ભાવ જાગેલા છે, જે સમ્યક્ત્વી છે, એ એમ જ વિચારશે કે મેં બીજા માટે શું કર્યું. કોઈ મારા માટે શું કર્યું એમ નથી વિચારતું. એ વિચારે છે કે હું શું કરું. અને આચાર્ય જે છે, આપણે ત્યાં અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, સંઘનું દાયિત્વ કોના ઉપર છે? આચાર્ય ઉપર. તો આચાર્યની શું વિશેષતા છે? આચાર્યની શું વિશેષતા છે? એ પહેલા સવારના ઉઠીને એમ વિચાર કરે કે સંઘના પ્રતિ મારું શું દાયિત્વ છે, મેં શું કર્યું અને શું કરવાનું હજી બાકી છે. કિંવા કિચ્ચમ કિંવા કિચ્ચ શેષમ, આ શાસ્ત્રના શબ્દ છે કે આચાર્યની શું વિશેષતા છે કે કિંવા કિચ્ચમ, મેં શું કર્યું, કિમ્મે કિચ્ચમ, મેં શું કર્યું, કિંવા કિચ્ચ શેષમ, શું કરવાનું બાકી રહી ગયું અને એ મારે કરવું છે. એ જેનું ચિંતન છે એ આચાર્ય છે. અને આચાર્ય એટલે સંઘના પ્રમુખ. અને પરિવારમાં તમે છો તો તમે કોણ છો? તમે પરિવારના આચાર્ય છો, તમે પરિવારના પ્રમુખ છો. તો તમારું ચિંતન શું હશે કે મેં એના માટે કર્યું, એના માટે કર્યું, એને મારા માટે શું કર્યું, એમ વિચારશો કે મારું દાયિત્વ શું છે, મને શું કરવાનું છે, મેં શું કર્યું અને શું કરવાનું બાકી રહી ગયું. અને જે બાકી રહી ગયું છે એ મારે કરવું છે. એમાં ક્યાંય પણ અપેક્ષાની વાત નથી. કારણ કે અપેક્ષા એ વ્યક્તિ રાખે જે વ્યક્તિ પોતાના અંદર સંતુષ્ટ નથી. અપેક્ષા એને હોય જે સમાધાની નથી. અપેક્ષા એને હોય જે અંદરથી સુખી નથી, જેને સંતુષ્ટિ નથી, સુખી નથી, જેના પાસે કાંઈ અભાવ છે, ખોટ છે અંદરમાં, એ અપેક્ષા રાખે. આપણા ઘરમાં દરેક વસ્તુ હોય પૂરી ભરેલી, અને કોઈ આપણને પૂછે કે અમે માર્કેટ જઈએ છીએ, અમે મોલમાં જઈએ છીએ, શું લાવીએ તમારા માટે, તો તમે શું કહેશો? શું જવાબ હશે? કે ના બધું જ છે હો, એમ જ કહેશો ને? શું કહેશો? આપણા ઘરમાં બધું છે. એટલે જેના ઘરમાં બધું છે એ કહી શકે છે કે ના નથી જોતું, કોઈના પાસેથી અપેક્ષા નહીં રાખે. પણ જેમાં ન હોય, ઘરમાં કઈ વસ્તુ ઓછી થતી હોય, ઘટતી હોય, ન હોય અને જોતી હોય, તો પછી કોઈ જતું હોય તો એમ અપેક્ષા થાય કે જાય છે બહાર તો આટલું લઈ આવે તો થાય છે કે નહીં? કોઈ જતું હોય બહાર અને કોઈ જાય અને ન પૂછે તો ખોટું લાગે કે જો બહાર નીકળ્યા ને એમ પણ નથી પૂછ્યા કે ઘર માટે શું લાવવું છે. અનુભવ છે ને આપણા. તો જેના ઘરમાં નથી, જેના અંદરમાં નથી, ઓછું છે, એને અપેક્ષા હોય છે. જેના અંદરમાં ભરપૂર છે એને અપેક્ષા હોતી નથી. તો આપણે આપણા સમજથી, આપણા જ્ઞાનથી, આપણા વિવેકથી આપણે પૂર્ણ છીએ. આપણો વિશ્વાસ આપણા અંદરમાં પૂર્ણ છે. તો મને કોઈ જાતની કમી નથી, એને કોઈ દિવસ કમી પડતી નથી, એને કોઈ પાસેથી અપેક્ષા હોતી નથી, અને કોઈ અપેક્ષા પૂરી ન કરે તો દુઃખી થતા નથી. એટલે દુઃખી શેના કારણથી થાય છે?
અપેક્ષાના કારણથી થાય છે. અને સુખી થવું હોય તો કોઈના પાસેથી અપેક્ષા નહીં રાખો. એને ભગવાન મહાવીર જે તે કહે છે, જે દેખાડે છે, જે સુખના માર્ગ છે એ કહે છે. અને તમને કોઈની અપેક્ષા પૂરી કરવાનો ભાવ થાય તો એ ભાવ તમે કેવી રીતે કરો, એની પદ્ધતિ શું છે? એક કોઈ પણ નવું શાક બનાવવું હોય, કઈ સારી વસ્તુ બનાવવી હોય ઘરમાં, તો આપણે એને પૂછીએ ને, આપણને ન આવડતી હોય તો આપણે આપણા ફ્રેન્ડને ફોન કરીને રેસીપી પૂછી લઈએ. કઈ વસ્તુ ક્યાં મળે છે તો એ પણ આપણે જાણી લઈએ કે ક્યાં મળે છે, ઓનલાઈન મળે છે કે કેવું મળે છે. તો જાણીએ ને, તો આપણે સુખી થવું છે તો આપણે જાણવું જોઈએ કે શું કરવું છે. મને અપેક્ષા નથી, પણ કોઈની અપેક્ષા મને પૂરી કરવી છે, તો કેવી રીતે કરું, એની રેસીપી શું છે, એની પ્રક્રિયા શું છે, કેવી રીતે કરવું જોઈએ. હા, લો આ તમારા માટે મેં કર્યું, એવી રીતે કે કોઈ માંગે તો હું આપું ને, એવી રીતે ના. મુહાદાયી જે નિરપેક્ષ ભાવ છે કે હું કોઈને આપું, કોઈના માટે કરું, તો મને સામેથી અપેક્ષા નથી કે કોઈ મારા માટે કરે. એવી રીતે કરો બધાનું, કોઈનું બધાનું કરો અને કરવું જ જોઈએ. પણ કેવી રીતે કરવું જોઈએ? તો અપેક્ષા રાખ્યા વગર. અપેક્ષા રાખ્યા વગર જીવો, એટલે કોઈ પાસેથી માંગો નહીં, કોઈના પાસેથી અપેક્ષા રાખો નહીં. અને બીજા માટે કરો છો, બીજાની અપેક્ષા પૂરી કરવી છે. બીજાની મારી કોઈ અપેક્ષા પૂરી ન કરે તો હું શું કામ બીજાની કરું, એવું નહીં. બીજાની અપેક્ષા પૂરી કરવાની છે, પણ એ અપેક્ષા કેવી રીતે કરવાની છે? નિરપેક્ષ થઈને. અને આપણે જે ભગવાનની વિશેષતામાં કહીએ છીએ, ભગવાન પણ એ કહે છે કે તમે પણ આ વિશેષતા પ્રાપ્ત કરો. આપણે મહાવીરાષ્ટક સ્તોત્ર બોલીએ ને, યદિ એ ચૈતન્ય મુકુર એવ ભાવાશ્રિત મહાવીર સ્વામી નયન પથગામી, તો એમાં સ્પષ્ટ કહ્યું નિરપેક્ષો બંધુ. મહાવીર કેવા છે? એ મારા બંધુ છે, એ મારા સગા છે, એ મારા ભાઈ છે. નિરપેક્ષો, પણ ભાઈ કેવા? મારા પરિવારના છે, મારા સગા છે મહાવીર, પણ મહાવીર મારા કેવા સગા છે? નિરપેક્ષો બંધુ. એને નિરપેક્ષ છે, એને મારા પાસેથી કોઈ અપેક્ષા નથી કે હું એની ભક્તિ કરું, હું એની પૂજા કરું, હું એને સ્તુતિ કરું, એનું કીર્તન કરું, એને સ્મરણ કરું, એનું નામ રટ્યા કરું. ભગવાન કહ્યું છે તમે કે તમે આટલી માળા કરજો તો હું તમારા ઉપર પ્રસન્ન થઈશ. કહ્યું છે ક્યાંય? આટલી આપણે સુક્તિમાં, ત્રિવેણીમાં આટલા શાસ્ત્રો વાંચ્યા, એમાં એક પણ સૂત્ર એવું આવ્યું છે કે ભગવાન કહ્યું છે કે મારી સ્તુતિ કરો તો તમને કેવલ જ્ઞાન થઈ જશે? કીધું નથી. કીધું એની કોઈ અપેક્ષા નથી. પણ નિરપેક્ષો અપેક્ષા રાખ્યા વગર આપે છે. એ પણ અપેક્ષા નથી કે આજે મેં આટલી સરસ દેશના આપી અને કેટલા જીવો બુઝ્યા, કેટલા ભવજીવો તરી ગયા. ગણતરી રાખી છે એને, ભગવાને ગણતરી રાખી છે કે કેટલા જીવ સમ્યક્તિ થયા, કેટલા જીવોએ શ્રાવકપણું લીધું, કેટલા જીવો દીક્ષા લીધી, કેટલા જીવોને મનપર્ય જ્ઞાન થયું, કેટલા જીવોને અવધિ જ્ઞાન થયા, કેટલા મોક્ષમાં ગયા. કોઈ હિસાબ નથી. હિસાબ નથી. અને મોક્ષમાં ગયા તો મોક્ષમાં ગયા પછી આપણે વિચારીએ કે આટલા જીવો સિદ્ધ થઈ ગયા, હજી પણ થશે, તો એ રહેશે કેવી રીતે? તો ભગવાન કહે છે કે ચિંતા નહીં કરો. એ કેવી રીતે છે? બધા એકમાં એક ભળી જાય છે. જેવી રીતે આપણે લાઈટ કરીએ, એક બલ્બ જલાવીએ, એનો પ્રકાશ આખા રૂમમાં થઈ જાય, અને આપણે બીજો બલ્બ જલાવીએ તો એનો પણ પ્રકાશ એ રૂમમાં સમાઈ જાય. આપણે જુદું કરી શકીએ કયા બલ્બનું કયું પ્રકાશ છે? તો એ ચિંતા કરવાની જરૂર નથી. એની પણ અપેક્ષા નથી કોઈને, એ આત્માને પણ કે તમે કેવી રીતે રહેશે, શું કરશે, એ પણ કરવાની જરૂર નથી. તો નિરપેક્ષો બંધુ, અપેક્ષા રાખ્યા વગર. ભગવાન પોતે નિરપેક્ષ બંધુ છે, એને તમારા પાસેથી કોઈ અપેક્ષા નથી. અને અપેક્ષા રાખ્યા વગર સહજ ભાવમાં કોઈ ગ્રહણ કરે કે ન કરે. જેવી રીતે સૂરજનો પ્રકાશ સૂર્યોદય થાય છે
એને કોને કોના પાસેથી અપેક્ષા છે સૂરજને? કે કોણ સવારના ઉઠીને મને અર્ઘ્ય દાન કરશે, કોણ મારું મંત્ર બોલશે, કોણ મારી પૂજા કરશે? કોઈ અપેક્ષા છે? કે કોઈ દરવાજા બંધ કરી લેશે તડકો બહુ થઈ ગયો કરીને? છે એવું? નથી. કે કોઈને એમ થશે કે કેટલું જલ્દી સૂર્યોદય થયું, મારે જલ્દી ઉઠવું પડે છે, હજી શું છે મારે? નથી, એવું કોઈ નથી. કોઈને ગમે કે ન ગમે, ઉલ્લુને ના ગમે સૂર્યોદય થાય, કારણ કે એ રાતના વિચરણ કરે ને, દિવસમાં તો એ સુઈ જાય, તો એને ગમે નહીં સૂર્યોદય. તો એવા પણ છે જીવો કે જેને નથી ગમતા. તો અપેક્ષા નથી અને છતાંય આપે છે. તો મા બાપ પણ કે શું અપેક્ષા છે? નાના છોકરાઓ તમારા ગોદમાં હતા, એને તમે લાડ લડાવ્યા, તમે આટલું પ્રેમ આપ્યું, કઈ અપેક્ષા હતી કે મોટા થઈને મારું કામ કરે, મને સંભાળે? હતી અપેક્ષા? તો દરેક આપણે કોઈના માટે એક નાનું નાનું પણ કામ કરીએ, કોઈને એક નાની મદદ પણ કરીએ, જે પણ કંઈ કરીએ, એ નિરાપેક્ષ ભાવથી કરો, અપેક્ષા રાખ્યા વગર કરો. અને અપેક્ષા રાખ્યા વગર જીવો. જીવન પણ નિરાપેક્ષ છે અને આપવાનું ભાવ પણ નિરાપેક્ષ છે. જે આપીએ છે એ પણ નિરાપેક્ષ છે. તો કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી, તો જે મળે છે એ તો એનો આનંદ કેવું કે આપણે કોઈ અપેક્ષા રાખ્યા વગર ગયા, જંગલમાં રસ્તો ભૂલી ગયા, હવે પરેશાની છે, કોણ આવશે, અને હવે ક્યાં રખડાઈ જશું, કેટલી મુસીબતો છે, અને અચાનક કોઈ આવીને બધું આપી જાય તો કેટલી ખુશી થાય, કેટલી ખુશી થાય. ઠીક છે, આ જંગલમાં તમે કોઈ દિવસ અટવાઈ નથી ગયા, તો બિઝનેસ કરો છો, ઘરમાં કોઈ સારું કામ કર્યું, સારું કંઈ કરે, જે રોજ કરતા હોય કર્યું, અને કોઈ આવ્યા અને જમવા બેસી ગયા અને ખૂબ વખાણ કરે તમારા રસોઈના, ઓહો આટલી સરસ રોટલી તો અમે ખાધી નથી, અમારા ઘરમાં પણ એટલી સારી ન બળે, તો તમારું ચહેરા ઉપર શું આવશે? તરત જ પ્રસન્નતા આવશે કે નહીં આવશે? આવશે કે નહીં આવશે? તો પછી જેના પાસેથી અપેક્ષા નથી અને મળે, એનું જે આનંદ છે, એની જે આનંદની અનુભૂતિ છે, એ અનુભૂતિ કંઈક ઓર છે. ઘણી વખત આપણે પ્રોગ્રામ કરીએ, ઘણી વખત આપણે કોઈના માટે કંઈ કરીએ તો શું કંઈ કે એને ખબર ન પડવી જોઈએ, એને સરપ્રાઈઝ આપીએ મતલબ કે એને અપેક્ષા નથી અને સરપ્રાઈઝ મળે એટલે એને કેટલી ખુશી થાય. અવિધાનમાં મુહાદાયી મુહાજીવી દોવી ગચ્છન્તિ સુગયમ. જ્યારે આટલું એકદમ ફૂલની જેમ જીવન, કે ફૂલની સુગંધ કોઈ લેવા વાળો આવે કે ન આવે, ફૂલની પ્રશંસા કરવા વાળો કોઈ આવે કે નહીં આવે, પણ ફૂલ તો ખીલી જાય છે, ફૂલ તો સુગંધ આપે જ છે. તો એવું જીવન છે આપણું, કે આપણે જ્યાં બેઠા છે, જ્યાં જઈએ છીએ, જે કરીએ છીએ, જે બોલીએ છીએ, એ પ્રસન્નતા સાથે કરીએ અને કોઈ અપેક્ષા રાખ્યા વગર કરીએ, તો આપણું દાન આપેલું, આપણું કરેલું કર્મ એ પણ સુગતિ આપે છે અને એવું જીવન પણ સુગતિનું નિર્માણ કરે છે. તો મુહાદાયી, દાયી એટલે દાની, નિરપેક્ષ ભાવથી દાન આપનાર, અને મુહાજીવી, નિરપેક્ષ ભાવથી જીવવા વાળો વ્યક્તિ, બંને ગચ્છન્તિ સુગયિમ, સુગતિને પ્રાપ્ત કરે છે. હવે આગળ કહ્યું છે કાલે કાલમ સમાયરે. આપણે ઘણી વખત પૂછીએ છીએ કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ કરીએ તો સારું છે કે નહીં, પછી ક્યારે કરીએ, કેવી રીતે કરીએ, કેટલું કરીએ. તો આ પ્રશ્ન કોના માટે હોય છે? એક માં દીકરા માટે શું કરવું છે, સંતાન માટે શું કરવું છે, તો કેટલા તમે કોઈ લિસ્ટ બનાવી હતી કે બાળક માટે આ કરવું છે
એવી રીતે કરવું છે, આટલું આપવાનું છે, આટલું રહેવાનું છે, આટલું મૂકવાનું છે, આટલું નથી આપવાનું, કાંઈ નથી. બસ એનું પોતાનું અંદરથી એવા ભાવ આવે અને એ પૂરા કરી લે. અને કર્યા પછી પણ આ પાછળના સૂત્ર સાથે સંબંધ છે. કર્યા પછી પણ મને હજી સુધી એક પણ માતા એવી નથી મળી કે જેને એમ કીધું કે મેં મારા દીકરા માટે બધું કર્યું. એ એમ જ કહેશે કે ના હો, અમે કાંઈ નથી કર્યું, અમે કાંઈ નથી કર્યું. તમારો દીકરો જમી લીધો? ના, ક્યાં ખાય છે, એને ખાતું જ નથી. એકાદ રોટલી માંડ માંડ ખવડાવવી પડે છે. કોઈ દિવસ એમ કીધું કે હા પેટ ભરીને ખાધું? કોઈ દિવસ એમ કીધું કે આજે 2 રોટલી વધારે ખાધી? કીધું કોઈ દિવસ તમે? નથી કીધું ને? તો કામ બસ કરવાનું છે, આપવાનું છે. એના કોઈ નિયમ નથી કે કાલે કાલમ સમાય રે. જે સમયે જે કરવા જેવું યોગ્ય લાગે એ કરવાનું છે. જે સમયમાં જે કાર્ય કરવા જેવું લાગે એ કરી લેવાનું. જ્યારે સ્વાધ્યાય કરવાનો સમય હોય, સ્વાધ્યાય કરવાનું મન હોય, સ્વાધ્યાય કરી લેવાનું. ભક્તિ કરવાનું મન હોય તો ભક્તિ કરી લેવાની. જે સમયમાં, અને કાલે કાલમ સમાય રે, સમય જોઈને કરો. જે સમય જે યોગ્ય હોય એ કરો. એનો મતલબ કે ટાઈમ મેનેજમેન્ટ, સમયનો વિભાગ. જ્યારે વાતો કરવાની હોય, ભલે મોબાઈલથી વાતો કરો તો પણ ક્યાં અડધું કલાક નીકળી જાય છે ખબર નથી પડતી. અને સ્વાધ્યાય કરવું હોય તો ટાઈમ નથી મળતું. ટાઈમ નથી મળતું. તો ક્યાં આપણે સમય વેડફીએ છીએ. એક એક જીવનનો આ સમય, જ્યારે આપણે કહીએ કે મનુષ્ય ભાવ આટલું દુર્લભ છે, આવું જીવન મળવું દુર્લભ છે, અને સમય ક્યાં વયું જાય છે ખબર નથી પડતી. તો પછી આ દુર્લભ બહુમૂલ્ય જીવન, એનું એક એક પલ, એક એક કલાક, એક એક દિવસ આપણા જીવનનું એમને વયું જાય અને આપણે ખબર નથી પડતી કે આટલા દિવસો ક્યાં વયા ગયા. તો એમ કેમ ચાલે? આપણા જીવનનું મને સમય નથી મળતું એમ નહીં, પણ મારા આ કાર્ય છે, આટલા કામ માટે મને આ સમયમાં આ કામ કરવું છે, આ સમયમાં આ કામ કરવું છે, આ સમય એના માટે છે, આ સમય એના માટે છે, આ સમય એના માટે છે. અને પછી જેનો જેવી રીતે છોકરાઓ નાનપણથી મોન્ટેસરીથી સ્કૂલમાં જાય છે, નર્સરીથી સ્કૂલમાં જાય છે, અને ત્યાં પણ એનો ટાઈમ ટેબલ હોય કે નહીં? એટલે નાના નાના બાળકોને પણ ટાઈમ શીખવાડવામાં આવે છે કે તમારે આટલા કલાકે સ્કૂલમાં આવવાનું છે, આટલા કલાકે ઘરે જવાનું છે, આ ટાઈમમાં તમને ટિફિન લેવાનું છે, આ ટાઈમમાં તમને આ સબ્જેક્ટ ભણવાનું છે, આ સમયમાં પહેલું ક્લાસ કયું, બીજું ક્લાસ કયું, ત્રીજું ક્લાસ કયું. અને આપણે પણ સ્વાધ્યાય કરીએ છીએ તો આપણું પણ ટાઈમ ટેબલ છે ને. તો આપણા ઘરનું ટાઈમ ટેબલ છે કે નહીં, કે મને કોના માટે કેટલું સમય કાઢવું છે, છોકરાઓ માટે કેટલો સમય આપવાનું છે, એના સાથે વાતો કરવી છે, એને સંસ્કાર આપવાના છે, એની સારવાર કરવી છે, એને શું જોઈએ શું નથી જોતું એ જોવાનું છે. પછી ઘરના વડીલો જે છે એના માટે પણ સમય કાઢવું છે, એને પણ સમય આપવાનું છે, અને પોતા માટે પણ સમય આપવાનો છે. તો સમયમાં એક આપણે જેટલા પણ શાસ્ત્ર, તમે જે પણ કંઈ સ્વાધ્યાય કર્યો તમે જોયું છે કે દરેક વખતે સમય માટે તમને એમ નથી કીધું કે આ કામ રહેવા દો, કે આ કામ નહીં કરો, કે આ કામ કરો, કે આ કોઈ વાત નહીં. સમયના સાથે કામ કરો, સમયના આગળ વિચારો, પ્લાનિંગ કરો, બરાબર પ્રબંધન કરો, એનો મેનેજમેન્ટ કરો અને ચાલો. કોઈની ઉપેક્ષા નહીં કરો કે પરિવારમાં આટલા લોકો છે અને હવે ટાઈમ નથી મળતું તો જવા દો, એને રહેવા દો, હવે નહીં સાતા પૂછી, નહીં તબિયત જોયું તો શું થયું, ઘર આપણા જ છે ને. આપણા છે કહીને એની ઉપેક્ષા કરીએ. પેલા બહારના આવેલા મહેમાનને સાચવીએ ને, પછી ઘરના તો છે જ. પછી હંમેશા આપણે એ જ બોલીએ કે ઘરના તો છે જ, મહેમાનને સાચવો, ઘરના તો છે જ, તો ઘરનાને ક્યારે સાચવશું? એનો ક્યારે વારો આવશે? તો એવું નહીં,
આપણે મેનેજમેન્ટ કરવું છે, પ્લાનિંગ કરવું છે કે બધાને સાચવવાનું છે, બધાને સમય આપવાનું છે, અને કોઈ આપણા માટે એના જીવનનું બહુમૂલ્ય સમય આપણને આપે છે. કોઈના સાથે આપણે કોઈ મળવા આવ્યા, કોઈના સાથે કઈ વાત કરવી છે, ગમતું નથી અને જેમ તેમ કરીને એવું, તો પછી ટાઈમ તો આપો છો. તમારો જીવનનો એક આટલો સુંદર ખજાનો, જીવનનો મૌલિક સમય તમે કોઈને આપો છો, પછી એટલા દુઃખી થઈને કેમ આપો છો? કોઈને સારી વસ્તુ તમે આપો અને મૂળ ચઢાવીને આપો તો કેમ ચાલે? સારું લાગે? આ તો વ્યર્થમાં ગયું. પછી તો આપણા જીવનનું આટલું મોટું આપણે કોઈને આપીએ અને દુઃખી થઈને આપીએ, કે કોઈને મળવું હોય તો દુઃખી થઈને મળીએ, કોઈની સાથે વાત કરવી હોય તો દુઃખી થઈને વાત કરીએ, કે કોઈની પ્રસન્નતા, એનો આનંદ ન લઈએ, એ ટાઈમનો આપણે એન્જોય ન કરીએ, એ સમયમાં આપણે આનંદ ન પ્રાપ્ત કરીએ, તો પછી એ સમય આપવાનું કરવાનું મતલબ શું છે? તો જીવનનો જેટલું પણ ભાગ છે આપણા હાથમાં, જ્યારે સમજ આવી, એ સમજ આવ્યા પછીનો જે સમય છે, તો જે ભણવાનું છે એ સમયમાં પૂરા મનથી ભણવાનું છે. રસોઈ બનાવી છે તો પૂરા મનથી રસોઈ બનાવી છે. કોઈના માટે કામ કરવું છે તો પૂરા મનથી કામ કરવાનું છે, અને આરામ પણ કરવું છે તો પૂરા મનથી આરામ કરવાનું છે. પછી એમ નહીં કે આરામ કરતી વખતે બધાની ચિંતા કરવા બેઠા અને જ્યારે બધા માટે કંઈ કરવું હોય ત્યારે બગાસા લેવા બેઠા. એવી રીતે નહીં. જે કામ જ્યારે કરવું છે એ પૂરો સમય એને આપીને કરો. બીજા માટે પણ કરો, પોતા માટે પણ કરો, પોતાની પણ ઉપેક્ષા નહીં કરો અને બીજાની પણ ઉપેક્ષા નહીં કરો. એમ નહીં કે બીજા કરવામાં આપણે લાપરવાહી કરી, આપણા તબિયતનું ધ્યાન ન રાખ્યું, આપણે સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખ્યું, આપણા ખાવા પીવાનું ધ્યાન નહીં રાખ્યું, એમ નહીં. પોતાની પણ ઉપેક્ષા નહીં અને બીજાની પણ ઉપેક્ષા નહીં. જે સમયે જે કામ કરવા જેવું છે એને પહેલા પ્રધાનતા આપીને કરો. કાલે કાલમ સમાય રે. સમય ઉપર જે કાર્ય કરવા જેવું સમય છે એ સમયે એ કાર્ય કરો. સમાય રે, આચરણ કરો, સમ્યક પ્રકારથી આચરણ કરો. જેવી રીતે એક કોઈના ગોચરી માટે ગયા, કોઈના ઘરે ટાઈમ જોયું નહીં, જ્યારે રસોઈ બને છે લોકોના ઘરે ત્યારે ગયા નહીં, પછી ગયા કે પહેલા ગયા તો કંઈ બનેલું નથી, અને પછી દુઃખી થઈને આવ્યા કે અમે ઓલાના ઘરે ગયા એને અમને કાંઈ ન આપ્યું. અરે એનું બન્યું નથી તે ક્યાંથી આપે? તો કાલે કાલમ સમાય રે. જ્યારે ગોચરી જવાનો સમય છે ત્યારે ગોચરી માટે જાઓ, જ્યારે સ્વાધ્યાય કરવાનો સમય છે ત્યારે સ્વાધ્યાય કરો, જ્યારે આરામ કરવાનો ટાઈમ છે ત્યારે આરામ કરો. એટલે દરેક કાર્યને પ્રધાનતા આપીને, દરેક કાર્ય માટે સમયનો સરખી રીતે ગોઠવણ કરીને, પ્રબંધન કરીને નક્કી કરો કયું સમય ક્યારે શું કરવાનું છે, અને એ પ્રમાણે આપણે પોતાની જીવનચર્યા બનાવો. અલાભોત્તી ન સોઈ જા તવોત્તી અહ્યાસએ. અલાભોત્તી ન સોઈ જા. અલાભોત્તી જે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા અને ન પ્રાપ્ત થયું, જેવું ફળ જોતું હતું, જેવું સફળતા જોતી હતી એવી સફળતા ન મળ્યા, સક્સેસ ન થયા. અલાભોથી, અલાભથી, લાભ પ્રાપ્ત ન થવાથી ન સોઈ જા, શોક નહીં કરો. ભાઈ મળ્યું નથી તો દુઃખી તો થશો જ ને. તો ભગવાન કે ના, દુઃખી નથી થવું. પછી શું કરવું? એમ વિચારો. તવોતી અહ્યાસએ. આ તો ઠીક છે, નથી મળ્યું તો કાલે મળશે, આજે નથી મળ્યું તો કાલે મળશે, અને આ રીતે નહીં મળ્યું તો ઠીક છે, આટલું આપણું ત્યાગ થઈ ગયું, આટલે આપણે તપ કરી લીધું. તવોતી, તપ થઈ ગયું. આપણે ગોચરી માટે ગયા, આમ સરખી રીતે ગોચરી ન મળી કે કાંઈ પણ ન મળ્યું,
તો કઈ વાંધો નહીં, આજે જેટલું મળ્યું એટલામાં પતાવી લેવું. કાંઈ પણ ન મળ્યું તો ઉપવાસ કરી લીધું. આ બહાનાથી ચાલો એક તપ થઈ ગયું. એટલે એમ જે ન મળ્યું એનું દુઃખ કરવા કરતા જે અભાવ છે એમાંથી કંઈક સારું વિચાર કરો, પોઝિટિવલી લો કોઈ પણ વાતને, નેગેટિવ નહીં લો. નિષેધાત્મક રવૈયો ન હોવો જોઈએ, નિષેધાત્મક આપણી સોચ ન હોવી જોઈએ. આપણે પોઝિટિવ થઈને એનો વિચાર કરવાનો કે આમાંથી પણ કંઈક બીજો રસ્તો મળી શકે, આમાંથી પણ કંઈ આજે આગળનું બીજા તરીકાથી બીજા રૂપથી વિચાર કરવાનું થશે. એ રીતે આ કાર્ય સારું ન થયું, આ કાર્યમાં સફળતા નહીં મળી, ન મળી તો શું કામ ન મળી, ક્યાં ભૂલ થઈ હતી, ક્યાં આપણે પ્રયત્ન નથી કર્યા, કયા ક્ષેત્રમાં આપણું રહી ગયું. અભ્યાસ કર્યું, મહેનત કરી, પણ પેપર સારું ન ગયું, રિઝલ્ટ સારું ન આવ્યું. શું કારણ? કે આ પ્રશ્ન માટે આપણે વિચાર્યું નહોતું, આનું જવાબ આપણે સરખું લખ્યું નહોતું, આ લખવાનું ટાઈમ મળ્યું નથી. તો એ બધું ક્યાં ક્યાં શું શું રહી ગયું એનો વિચાર કરો. અને હવે આપણે પાછું નવા પ્રકારથી કરશું, નવા રીતે કરશું તો સારું થઈ જશે. તો હંમેશા કોઈ પણ વાતને, અસફળતાને પણ પોઝિટિવ લો. કોઈ સહાયતા ન કરે એવું તમને લાગે, પણ એ પણ એક સહાયતા છે. એ સફળતા નથી એમ તમને લાગે, પણ એ પણ એક સફળતા છે. અસફળતા પણ એક સફળતા છે. મેં તમને એક વખત કીધું હતું કે ભગવાન અરિષ્ટ નેમિને કૃષ્ણના ભાઈ ગસુકમાલ મુનિ દીક્ષા લીધી, અને દીક્ષા લીધીને એ જ દિવસે ભગવાન અરિષ્ટ નેમિને કહ્યું કે મારે સ્મશાન ભૂમિમાં જઈને સાધના કરવી છે. એમને સાધના કરી, એમાં ઉપસર્ગ આવ્યા. સોમિલ બ્રાહ્મણ એના માથે અંગારા મૂક્યા, અને પછી એમને એ જ દિવસે એને કેવલ જ્ઞાન થઈને એ મોક્ષ પામી ગયા. બીજે દિવસે સવારના કૃષ્ણ ભગવાન અરિષ્ટ નેમિના દર્શન માટે ગયા તો બધાના દર્શન કર્યા, એને ગસુકમાલ મુનિ દેખાના નહીં. એક સ્વાભાવિક, જો કેટલી પારિવારિકતા છે, એક શાસ્ત્રમાં પણ કેટલી નાની નાની વાત કેટલા ઝીણવટથી લખેલી છે. આપણા પરિવારનો કોઈ એક વ્યક્તિ દીક્ષા લે છે, અને એ દીક્ષા લીધી એના બીજે દિવસે આપણે દર્શન કરવા ગયા, તો સૌથી પહેલા કોને જોવાનું મન થાય? કોના દર્શન કરવાનું મન થશે? તો કૃષ્ણ પણ જુએ છે આજુબાજુમાં, ક્યાંય દેખાતા નથી. ન દેખાના એટલે અરિષ્ટ નેમિને પૂછ્યું કે કાલે જેમને મેં દીક્ષા આપી મારા ભાઈને, એ ક્યાં દેખાતા નથી, મને એના દર્શન કરવા છે. ગસુકમાલ મુનિ દેખાતા નથી. તો ભગવાન અરિષ્ટ નેમિ કહે છે કે એને જે કાર્ય માટે દીક્ષા લીધી હતી એ કાર્ય સિદ્ધ થઈ ગયું. તો કે કેવી રીતે? તો કે સહાયમ દિજ્જમ, એક વ્યક્તિ એને સહાયતા આપવા વાળું મળી ગયું એના કાર્ય સિદ્ધિ માટે, અને એનું કાર્ય સિદ્ધ થઈ ગયું. હવે તમે વિચાર કરો કે સોમેલ બ્રાહ્મણ જે એને ઉપસર્ગ આપ્યું, ઉપસર્ગ છે કે નહીં? આટલું કષ્ટ, આટલી પીડા, આટલું શરીર આખું જલે છે એનું, એટલે માથા ઉપર અંગારા મૂક્યા તો શું વેદના થઈ હશે. અને સીધું કોઈ વાસણ ઉપર નથી કે ગરમ ટોપીઓ મૂક્યો, એમ નથી. એ સીધું ડાયરેક્ટ અંગારા માથા ઉપર મૂક્યા છે. એની શું વેદના હશે? અને વેદનામાં શું થાય છે? અર્થ ધ્યાન થાય છે કે ધર્મ ધ્યાન થાય છે? ખોટા વિચારો આવે છે કે સારા વિચારો આવે છે? શું થયું એના સાથે? ઉપસર્ગ આવ્યો. આપણે કહ્યું ઉપસર્ગ આવ્યું. અને ભગવાન અરિષ્ટ નેમિ શું કહે છે? સહાયમ દિજ્જમ, સહાયતા કરી. સહાયતા કરી કે બાધક બન્યા સાધનામાં? શું કર્યું? બાધક છે કે સાધક છે? કોઈને મદદ કરવા વાળું છે કે એને વિઘ્ન નાખવા વાળો છે? પણ કોઈ વિઘ્ન આવે તો એ પણ એક સહાયતા છે. એટલું પોઝિટિવ થિંકિંગ આપણું હોવું જોઈએ. એટલું ગમે તે ખરાબમાં ખરાબ સ્થિતિમાંથી રસ્તો કેમ કાઢીએ આપણે,
એ વિચારવું જોઈએ. આજે આપણે તાઈમાને જોઈએ, આ કોરોનાનો ટાઈમ હતો, ખબર હતી આપણને કે આપણા 8 મહિના 10 મહિના આવી રીતે નીકળશે? નહોતી ખબર. ભલે ને થોડા ટાઈમ માટે હતું, લાગ્યું હતું કે થોડા ટાઈમમાં થઈ જશે સારું. તો પણ એ કોરોનાનો ટાઈમ કે આપણે કોઈ પણ આપણા મનમાં ઉપર ઉદાસી ન આવે, નિરાશા ન આવે, વિષાદ ન આવે, વેદના ન હોય, પીડા ન હોય, તકલીફ ન અનુભવ કરીએ. એટલા માટે શું કરીએ, આ સમયનું જે આપણે ઘરની બહાર નીકળતા નથી, જેમ છે તેમ ચલાવીએ છીએ, જેટલું છે એમાં ચલાવીએ છીએ. અને આવા સમયમાં આટલું સમય આપણા હાથમાં છે તો આપણે શું કરીએ? તો આ સમયનું કેટલું સારું સદુપયોગ કર્યું આપણે, કે આ ટાઈમમાં આપણને તરત જ સ્વાધ્યાયનું એનું ઓનલાઈન આ બધું વ્યવસ્થા કરાવીને આ બધું આપણા માટે કર્યું. તો આ શું છે, વિપત્તિમાંથી પણ, કષ્ટમાંથી પણ, દુઃખમાંથી પણ સુખ ગોતવાનું દૃષ્ટિકોણ છે. કે શું ખરાબમાં ખરાબમાં જે સારામાં સારું શું છે એ ગોતવાનું છે. જેવી રીતે કોયલાના ખાનમાંથી કોઈ રત્ન કાઢે, એવી રીતે દૃષ્ટિ હોવી જોઈએ કે ગમે તેટલું ખરાબ હશે તો પણ એમાંથી શું સારું થઈ શકે છે. તાલાબમાં કેટલું ગંદુ પાણી છે, તાલાબમાં કેટલી કાઈ છે, ગંદગી છે, પણ એમાં પણ કમલ ખીલે. એમાં પણ કમલ એવા ખીલે કે એનો સ્પર્શ પણ એને ન થાય, ગંદગીનો, એ કુરૂપતાનો સ્પર્શ પણ ન થાય. એવી રીતે આપણે તો અલાભોત્તી ન સોઈ જા. જો ન મળે કાંઈ, સફળતા ન મળે, યશ ન મળે, પ્રતિષ્ઠા ન મળે, સન્માન ન મળે, ખાવાનું ન મળે, પહેરવા ઓઢવાનું ન મળે, તો ન સોઈ જા, શોક નહીં કરો. અલાભમાં પણ તમે શોક નહીં કરો. પછી શું કરો? આ તો સારું થયું, તવોત્તી, આ તપની આરાધના થઈ. આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ તો આ શું છે? તપ છે કે નહીં? તપની આરાધના કરી રહ્યા છે. સામાન્ય નથી આ સમય. આપણે આ 1 કલાક જે સમય કાઢ્યું આપણા જીવનનું, આ સમય એમને એમ કઈ માર્કેટમાં કઈ લેવા ગયા, કે પાડોશીને ત્યાં સાટા પૂછવા ગયા, કે કોઈનો સુખ દુઃખ જાણવા ગયા, કે મોબાઈલ ઉપર કોઈની સાથે વાતો કરી, એવું સમય નથી. આ તો તપ છે. આ તપ કરવાનો એક મોકો મળ્યું છે, અવસર મળ્યું છે. કાંઈ નહીં, બીજું કામ નથી મળ્યું નથી તો કઈ વાંધો નહીં, એમાંથી પણ આપણે સારું કર્યું છે. આ તપ છે. 12 પ્રકારના તપમાં સ્વાધ્યાય શું છે? વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય. સ્વાધ્યાય પણ તપ છે. અને આપણે આ તપ કરવાનું એક અવસર આવ્યું અને આપણે તપ કરી લીધું. તક ઝપટી લો, તકને ગોતો. તક પકડવાથી તક જો આપણે સાધી લઈએ તો એમાંથી આપણને આપણી સફળતા મળે છે. તો બધું નેગેટિવ વાતાવરણમાં, નેગેટિવ પરિસ્થિતિમાં જે પોઝિટિવ વિચારે, એ પોઝિટિવ એનું વિચારવાનું એ તપ કરે છે, એ સ્વાધ્યાય કરે છે, તપ કરે છે. તવોતી અહ્યાસએ, એ તપની આરાધના કરે છે. પરિસહ નથી, પરંતુ તપ કરવાનો એક અવસર મળી ગયો છે. અદિનો વિત્તિમે સે જા, અદિનો મિત્તિમે સે જા, ન વિસી એ જ પંડિયે. તમે પંડિત છો, તમે જ્ઞાની છો. શું કહે છે ભગવાન? મૂળ નથી કહેતા, બેવકૂફ નથી કહેતા, નાદાન નથી કહેતા, કે તમે પંડિત છો, તમે જ્ઞાની છો, પંડિત છો, આત્મવિદ. આત્મવિદ એટલે આત્માને જાણનારા. વિદ જ્ઞાને વિદ્વાન. વિદ્વાનમાં જે વિદ શબ્દ છે ને, એનું અર્થ જાણવા વાળા. તો આત્મવિદ, આત્માને જાણવા વાળો સાધક, પંડિત, ન વિસીએ જ, એ કોઈ પણ દિવસ વિષાદ નથી કરતા, ખિન્નતા નથી રાખતા, દુઃખી નથી થતા, ઉદાસ નથી થતા. કેમ ઉદાસ નથી થતા? અદિનો વિત્તિમે સેજા, અદીન ભાવથી જીવન યાત્રા કરે છે. અદીન ભાવથી, દીન એટલે દીન દુઃખી. આપણે કહીએ દીન દુખિયારો, દીન દુઃખી. તો દીન મતલબ ગરીબ બાપડો, ગરીબ બિચારો. ગરીબ બિચારો
ગરીબ જે છે અદીનો જે આવા દીન ભાવનાથી હીન ભાવનાથી મુક્ત છે, જે પોતાને હીન નથી સમજતા, જે પોતાને નમાલા નથી સમજતા, નકામા નથી સમજતા, અદીન ભાવથી વિત્તિ મેં સે જા પોતાને મહત્વ ન આપીને કે આપીને ન આપે તો દીન છે, અને આપે બરાબર પોતાના જીવનનું મહત્વ સમજે તો અદીનો છે. અને એ મહત્વ સમજીને વિત્ત મેં સે જા યાત્રા કરો, જીવન જીવો. તમે કેવી રીતે જીવન જીવશો? તમે એમને વિચારો કે સારું મકાન નથી અમારી પાસે, એમ નહીં વિચારો કે સારી ધન દૌલત નથી અમારી પાસે, સારું ઐશ્વર્ય નથી, સારું ફર્નિચર નથી, એ નથી. એ બાહ્ય પદાર્થનું નહીં. તમારું મન કેવું છે? તમારા મનમાં કોઈ વખત ગ્લાનિ ન આવે, અગ્લાન ભાવથી અદીન ભાવથી તમે જીવન જીવો તો તમને કોઈ દિવસ દુઃખ નહીં, વિષાદ નહીં આવે, તકલીફ નહીં થાય. એ પંડિત છે, એ જ્ઞાની છે, એ આત્મવિદ સાધક છે, જે આત્માને જાણે એટલે આત્માનો સુખ અનુભવ કરે, આત્માનો ઐશ્વર્યને અનુભવ કરે, આત્માની સંપન્નતાને અનુભવ કરે, આત્મ સંપદાને જે પામે છે એ આત્મવિદ છે. અને જેને પોતાના જીવનના આનંદનું મહત્વ ખબર પડે, પોતાના જીવનનું મૂલ્ય ખબર પડે, જે પોતાને સન્માન આપે છે, એ વ્યક્તિ અદીન ભાવથી વિત્તિ મેં સે જા અદીન ભાવથી જીવન યાત્રા કરો. એક રાજા પોતાને ભિખારી સમજે તો એ રાજ્ય કરી શકે? નહીં કરી શકે. એક વખત ગામના લોકો, રાજાને દીકરો નહોતો, રાજાની મૃત્યુ થઈ ગઈ. હવે રાજાની મૃત્યુ થઈ ગઈ, હવે બીજાને કોઈને રાજ્ય ગાદી ઉપર તો બેસાડવું જોઈએ ને, સિંહાસન ઉપર. તો કોને બેસાડીએ? તો ગોતવા ગયા. તો એક સાધારણ માણસ હતો, પણ બહુ સારું દેખાતું હતું. એને સારું સમજીને કે ચાલો આને બેસાડી દઈએ. આખિર છેલ્લે રાજ કોણ કરે છે? સેનાપતિ લડશે, મંત્રી રાજ્ય કરશે, ભલે ને ગાદી ઉપર કોઈ સિંહાસન ઉપર બેસેલું હોય. તો એક સાધારણ મનુષ્યને, ગરીબ માણસને ઉપાડીને લઈ આવ્યા અને એને સારા કપડાં પહેરાવીને બેસાડી દીધા. પછી બધા લોકો હાથ જોડીને કે મહારાજ અમારા માટે શું આજ્ઞા છે? હવે બીજાને હાથ જોડતા જોયા મોટા સેનાપતિ, શસ્ત્ર વિસ્ત્ર પોતા ઉપર લઈને આવ્યા હાથમાં, અને હાથ જોડીને કે છે કે મહારાજ આજ્ઞા આપો. એ શું કરે? એના હાથમાં શસ્ત્ર જોઈને, હાથમાં તલવાર જોઈને, બંદૂક જોઈને એ પોતે ગભરાવા માંડ્યો, એના હાથ પગ કાપવા માંડ્યા. કારણ કે અદીન છે, એ દીન છે, અદીન નથી. પોતાની અંદરની દીનતા, પોતાની અંદરની એક સાધારણતા કે હું તો કંઈ સમજતો નથી, હું તો કંઈ જાણતો નથી, આ કયા માણસો જોઈને ગભરાઈ જાય છે. જેને સડક પર બેસેલો માણસ હોય, પોલીસ આવીને આવતા જોવે એટલે ડરી જાય, એવી રીતે સેનાપતિ આવે તો ડરી ગયા. મંત્રી પૂછે છે આનું શું કરવું છે, આવું સંકટ છે, આવું આ છે, તે પોતે ડરે છે. તો એ બીજાને શું રાજ્ય કરી શકે છે? તો એવા ભિખારી વૃત્તિથી, એવા દીન વૃત્તિથી જો જીવન જીવવા જશો તો દરેક વખતે મુશ્કેલીઓમાં ગભરાઈ જશો, મુશ્કેલીનો સામનો નહીં કરી શકો, મુશ્કેલીઓને ફેસ ન કરી શકો, સંકટને ફેસ ન કરી શકો, કોઈ પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકો. એટલા માટે કહ્યું કે અદીન વૃત્તિ, અદીન ભાવથી પોતાને સાધારણ નહીં સમજીને, પોતાને યોગ્ય, પોતાને સક્ષમ સમજીને તમે કામ કરો તો કામ કરી શકશો. એટલા માટે અદીનો વિત્તિ મેં સે જા, અદીન ભાવથી જીવન યાત્રા કરો. પંડિત કોઈ દિવસ દુઃખી ન થાય, વિષાદ ન કરે. પૂય નઠ્ઠા જસો કામી. દશાજી મહારાજ, હાજી બોલો. આ અદીન છે અદીન ભાવ, એમનો ભાવ એટલે એવું ને કે આપણે આપણા પોતાને એમ સમજીએ કે આપણે
કે આપણે આ કરી ના શકીએ, આપણે આવા છે, આપણો આવા છે, એવું નહીં. પણ એવો ભાવ હોય કે આપણે આપણી આગળ બધું છે, એવું ભાવ કહેવાય આદિને. નહીં, પોતાની યોગ્યતાને સમજે, પોતાની યોગ્યતાને, પોતાની મહેનત અમે કરી શકીએ છીએ, કેમ નહીં કરવું, એને આત્મવિશ્વાસ જેમાં છે. હવે કોઈ આપણને કંઈ ખબર નથી અને અજાણ્યા ગામમાં ગયા, અજાણી જગ્યા ઉપર ગયા, હવે મને તો કંઈ ખબર નથી, કઈ બાજુ જવું, ક્યાંથી જવું, કેવી રીતે જવું, એમ કરીને ત્યાં રડવા બેસીએ. શું કરીએ? ચાલો આપણે જોઈએ, કોઈનો કોઈ રસ્તો મળશે, કોઈ મળશે તો એને પૂછી લઈશું આપણે ક્યાં જવું છે, ક્યાં રસ્તો છે. ત્યાં ગભરાટ, ત્યાં વ્યાકુલતા, ત્યાં અસમંજસતા, એવું નહીં. આત્મવિશ્વાસ જેનો દ્રઢ છે, ગમે તે જાય તો ગમે તે પરિસ્થિતિમાં એ પોતાના વિચાર, નિર્ણય લેવાની ક્ષમતા, એ બધું એમાં આવી ગયું અધીનમાં. પછી મળે તો ઠીક, ન મળે તો સહન કરી લે, મળે તો ખુશી મનાવીને એનું એક સેવન કરી લે. તો એમાં એ બધી યોગ્યતા જેમાં છે. એટલે આપણે કહી શકીએ જેનામાં કોન્ફિડન્સ હોય, પણ આમાં શું છે કે એમાં આત્મા ભાવમાં હોય, ઈ ડિફરન્સ છે. ઘણામાં કોન્ફિડન્સ હોય પણ દ્રઢ આત્મા હોય. જેની દ્રઢતા છે, મજબૂતી છે, દ્રઢતા છે. એક સાધારણ કોઈને થોડુંક તાવ આવી જાય ને તો પણ એવા ઘબરાઈ જાય કે જાણે શું મુશ્કેલી આવી ગઈ. અને કોઈને આટલી મોટી બીમારી હોય, ખબર પડે કે આ તકલીફ છે, તો પણ એને એ પ્રેમથી હસતા મોડે સહન કરે બધું. યશાજી મહારાજ, આ જે અગ્લાની ભાવ છે એ જરા પાછું સમજાવજો ને. હા, અગ્લાન એટલે ગ્લાની એટલે ઉદાસી, વિષાદ. હું નમાલ્યો છું, મને કઈ આવડતું નથી, મને કઈ ખબર નથી, કેવી રીતે કરવાનું, જવા દો ને, રેવા દો ને, આલસી, પ્રમાદી, એ એટલા બધા જે પુરુષાર્થ જે કરી ન શકે, એના માટે જેટલા પણ વિચારો એ કરે પુરુષાર્થ ન કરવા માટે, એ બધું ગ્લાન છે. એને ઉત્સાહ નથી કોઈ જાતનો, શક્તિ નથી કોઈ જાત પ્રકારની. જી જી યશાજી મહારાજ. અને આપણને આપણા અંદર શું તાકાત છે એ ખબર નથી. અને પછી કોઈ બીજા જરાક કઈ કે આપણે માની લઈએ કે આમ જ છે મારામાં, મને કઈ આવડતું નથી. એક બાળક છે અને એને કોઈ કે વારે ઘડી તને કાંઈ નથી આવડતું, તને કાંઈ નથી આવડતું, તને કાંઈ નથી. તમે બધા છોકરાઓને શીખડાવો છો અને એકાદ છોકરાને કોઈને કહે તને આ કાંઈ આવડતું નથી, તું ક્લાસની બહાર જા, બીજો ક્લાસમાં જાય, એ નીચેના ક્લાસમાં જાઓ, એ પહેલાની ક્લાસમાં જાઓ, તને કાંઈ આવડતું નથી, કાંઈ આવડતું નથી. તો એને પોતાના મનમાં એવું લાગવા માંડે કે મને કંઈ આવડતું નથી. અને કોઈને કંઈ આવડતું નથી તો પણ તમે એને કહો ના તું બહુ સરસ કરી શકે છે, હા આ કર, આવી રીતે કર, આમ નથી થયું, અચ્છા આવી રીતે કર, આમ નથી થયું તો હજી બી સારી પાછું કર. તો પછી તમે એ છોકરાને જુઓ કેટલા પ્રેમથી, કેટલી સારી રીતે એ કરે છે. કારણ કે એના મનમાં જે ગ્લાન ભાવ હતું એ તમે કાઢી નાખ્યો, એને ઉત્સાહ આપ્યો, એને પ્રેરણા આપી, એને પાછું કરાવ્યું. તો બહુ જ હોશિયાર, બહુ જ સ્માર્ટ છોકરાઓ પણ ડલ થઈ જાય છે જો એને ઉત્સાહ બરાબર ન મળે તો. અને કોઈ ડલ છોકરા હોય તો એ પણ એટલા સારા એ આવી જાય કે બસ. ફક્ત શ્લોક हुई गया मनीष में आज 30 श्लोक हुई गया. लंदन अफ्रीका वाला है ना सगळा.
કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ લાગતું નથી. હા, કોઈને પ્રશ્ન? તો તો યશાજી મહારાજ હા, બોલો. વંદામી આપણે કહીએ ને કે આપણા આત્મવિશ્વાસ ના હોય એટલે આપણે આ બધું ડગમગ થયા રાખતું હોય ને. હા, બરાબર. અને આપણે થોડો સ્વાધ્યાય કરવું છે કે કલાક બેસવું છે. આપણે કેવી વિચારતા આજે બહુ થાકી ગયા છે, હવે આપણા અમારા જેવા ઉંમર લાયક વ્યક્તિ શું કરશે? આ બધું જ્ઞાન ભાવ છે. અને નહીં, ચાલો આપણે કરીએ, જેટલું થાય. અડધું કલાક થાય તો અડધું કલાક કરે. કાલે આજ અડધું કલાક કર્યું, કાલે 40 મિનિટ થશે. પરમ દિવસે હજી વધારશું તો 1/4 કલાક થશે. પછી હજી વધારશું તો આપણે 1 કલાક પણ કરી લઈશું. તો આ આત્મવિશ્વાસ કે ના, આપણે પણ કરી શકીએ. અને ભગવાન મહાવીર શું કહ્યું? પચ્છાવિતે પયાયા. જીવનના પાછળના દિવસોમાં પણ કોઈ જાગી જાય, કોઈ ચેતી જાય અને એ પુરુષાર્થ કરે તો એ પણ મોક્ષને પામી શકે છે. પશ્ચાત જીવનમાં પચ્છાવિતે પયાયા ખિપ્પમ ગચ્છન્તિ અમરા ભવનાય. એ શીઘ્ર એને પ્રાપ્ત કરી શકે છે. એવું કંઈ નથી કે નાની ઉંમર હોય તો જ ભણી શકાય કે નાની ઉંમર હોય તો જ કરી શકાય. એટલે કોઈ પણ જાતના બહાના કે ઉંમરના છે કે અજ્ઞાનના છે કે મોહના છે કે કોઈ જાતના બહાના નથી જોતા. આપણે પુરુષાર્થ કરીએ, એક આત્મવિશ્વાસ સાથે ચાલીએ. યશાજી મહારાજ મથેણ વંદામી. હા જી, બોલો. આત્મવિશ્વાસ તમારા સમ્યક દર્શન પછી વધારે આવે ને? નહીં, એ આત્મવિશ્વાસ સમ્યક દર્શન પછી આવે એ બરાબર છે, પણ દ્રઢતા જેને કહીએ ને એના સાથે સમ્યક્તાનો કઈ એ નથી. દ્રઢતા તો ઘણા લોકોને ઘણા ખરાબ કામમાં પણ દ્રઢતા હોય છે, પણ એ દ્રઢતા જ્ઞાન ભાવને પેદા કરે છે. એટલે એ દ્રઢતા ન કહેવાય, એ આત્મવિશ્વાસ ન કહેવાય. દ્રઢતાનો અર્થ શું થાય? એક વ્યક્તિ કોઈ હિંસા કરે છે હા, અને કે હું બરાબર મારી છે ને, તો એ વિશ્વાસ એનો આત્મવિશ્વાસ નથી. વિશ્વાસ છે બરાબર, એ વિશ્વાસ રાખી હા હું આ કરી શકું, હા. પણ ત્યાં જ્ઞાન અજ્ઞાન ભાવનો સંબંધ આના સાથે નથી. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ મથેણ વંદામી. આપણે પાસે આત્મવિશ્વાસ ના હોય તો એમાંથી પ્રમાદ ઉભો થઈ શકે? હા, પ્રમાદિત થઈ જાય, પછી આલસ આવી જાય દરેક કામનો. પુરુષાર્થ ન જાગે, શક્તિ, ઉત્સાહ, એનર્જી નથી તો પ્રમાદ આવી ગયું. હા જી, થેન્ક યુ. થેન્ક યુ યશાજી મહારાજ. જો આપણામાં વિચાર કરવાની શક્તિ છે, આપણે કામ કરી શકીએ છીએ, આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ, આપણે 2-4 કલાક બેસવું હોય તો બેસી શકાય છે, આપણે સારું ગાઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, બધું કરશે. પણ કંઈક ખરાબ સમાચાર આવી ગયા તો તરત જ શું થાય છે? તો એ જે દીન ભાવ છે, એ ગ્લાની છે. અને એમાં પણ એમ થાય કે નહીં, આપણે સારું વિચારીએ તો સારું જ થશે બધું. કોઈને તકલીફ છે, કોઈ બીમાર છે અને એના માટે આપણે રડવા બેસીએ કે આ એકદમ દ્રઢતા સાથે એની સેવા કરીએ કે ના સારું થઈ જશે. તો ઉદાસી, નિરાશા એ બધું છે એ જ્ઞાન ભાવ છે. યશાજી મહારાજ મથેણ વંદામી. હા જી બીનાબેન. ઘણી ફેર અંદરથી એટલું બધું સ્ટ્રેન્થ ના હોય, પણ બારે આપણે એક ફેસ કરીએ કે સારું થઈ જશે, પણ અંદરથી એવો વિશ્વાસ ના હોય તો, કારણ કે આમ ખબર હોય અંદરથી કે સારું રિયલી નથી થવાનું, બટ જસ્ટ ટુ એન્કરેજ એમને તો આપણે કહીએ કે સારું થશે, તો એમાં કઈ ખોટું છે? ના, એવું છે બીનાબેન, એમાં 2 વાતો છે. હવે આપણને પણ ખબર છે
અને એક બીમાર વ્યક્તિ છે, એને પણ ખબર છે કે મને કંઈ સારું થવાનું નથી, આ જીવન અહીંયા પૂરું થવાનું છે. અને આપણે એમ વિચારીએ કે નહીં, મને ખબર છે અંદર કે હવે નહીં રહેવાનું, પછી હું દેખાડું નહીં નહીં સારું થઈ જશે. તો આ વાત તો જવા દો, પણ હું કહું છું કે મૃત્યુ કોની નથી? દરેકને એક દિવસ મૃત્યુ આવવાની જ છે. એની આવે છે કે અમારી આવે કે બીજાની આવે, સારા વ્યક્તિની આવે કે બીમાર વ્યક્તિની આવે, કોની પહેલા આવશે એ પણ ખબર નથી. જે એની સેવા કરે છે, જે એને સાંત્વના આપે છે, જે એને દ્રઢતા મજબૂતી આપે છે, એની પહેલા આવશે કે બીમારની પહેલા આવશે એ પણ કઈ ખબર નથી. તો પછી એમાં વિચારવાનું શું છે? એમાં વિચારવાનું એ છે કે જ્યાં સુધી આ જે નિશ્ચિત થવાની જે ઘડી છે એ થવાનું જ છે. આ ઘટના સત્ય છે, આ હકીકત છે કે મૃત્યુ થવાની છે, બરાબર છે. પણ મૃત્યુ થવાની છે એ તો નિશ્ચિત છે. પછી ત્યાં સુધીનો જે વચમાં સમય છે તમારા હાથમાં, એ સમયને આપણે કેવી રીતે સારામાં સારું કરી શકીએ, કેમ સારા ભાવમાં રહી શકીએ, તો એ વિચારવાનું. એ નહીં કે એનાથી દુઃખી થવાનું અને એનાથી ઉદાસી થવાની કે જે કરવા જેવું છે એ ન કરીએ, એવું નથી. એ સમયને તમે કેવી રીતે લો છો એ છે. એ ખોટું ને સાચું નથી. સત્ય એ છે કે દરેકને મૃત્યુ છે. એમાં કઈ ખોટું નથી કે આપણે સારું થઈ જશે. સારું શું થઈ જશે કે એ સમય જ્યાં સુધી ન આવે ત્યાં સમય સુધીનો જે સમય તમારા હાથમાં છે એને તમે સારું કરો. થેન્ક યુ વેરી મચ યશાજી મહારાજ. અને એ કેવું જ જોઈએ, એ થવું જ જોઈએ. તમે નિરાશા એ ઘટનાની એ ઘડીની રાહ નહીં જુઓ કે આવે છે મૃત્યુ. એ રાહ જોવાની શું જરૂરત છે? જે થવાનું છે એની શું રાહ જોવાની છે? એ તો ખબર છે, નિશ્ચિત છે. પછી હાથમાં શું છે, કરવાનું સાચું શું છે? સાચું એ છે કે ત્યાં સુધીનો સમય તમારા હાથમાં છે એને તમે સારામાં સારું કરો. એ સારું થશે. એમાં તમે ઉદાસી નહીં રાખો, ગ્લાન ભાવ નહીં રાખો, દીન ભાવ નહીં રાખો, તો તમારું એ સમયમાં સારું પરિણામ આવશે. દુઃખ કરતા સુખ, અધર્મ કરતા ધર્મ આવશે. જી યશાજી મહારાજ, થેન્ક યુ વેરી મચ. હાજી. આજે આપણે આટલું રાખીએ. હા યશાજી મહારાજ. હા, પાછું તમારે 4:30 વાગ્યા તાઈમાનું છે ને આજે. આજે પાછું આપણે છે બીજું સેશન તાઈમાનું 4:30 વાગે. એ પણ આપણે અટેન્ડ કરવું છે. હાજી દુષિતાબેન. યશાજી મહારાજ માંગલિક સંભળાવશો? નમો વજ્રયાનંદ નમો લોય સવસાહુલમ એસો પંચનમુકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપણત્તો ધમો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલીપણત્તો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અરહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલીપન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ અરહંતો કા શરણા સિદ્ધો કા શરણા સાધુઓ કા શરણા કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા
चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई, जो भय प्राणी आदरे तो अक्षय अमर। अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फल दातार। भावे भावना भाविये भावे दीजे दान, भावे धर्म आराधिये भावे पद निर्वाण, भावे केवल ज्ञान। ओम शांति शांति। हाँ जी, બધા ખૂબ ખૂબ આનંદમાં રહેજો.